હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. આજે આપણે ડિસ્કસ કરશું આંકડાશાસ્ત્રની અંદરનો સ્વાધ્યાય 13.3 પાછળના 4 દાખલા. આગળના લેક્ચર જોવાના બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્લેલિસ્ટની લિંક છે, એની પર જઈ તમે લોકો જોઈ શકો છો. આગળના લેક્ચર્સ, આગળના ચેપ્ટર્સ જોવા હોય તો બહુ મજા આવશે, ટકાટક. અને એના સિવાય ફ્રી ઓફ કોસ્ટ મટીરિયલ જોઈતું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્લેલિસ્ટની આપણે વેબસાઇટની પણ લિંક છે, ત્યાંથી તમે મટીરિયલ ડાઉનલોડ કરી શકશો. ઓકે, અને અમારી સાથે જોડાવવું હોય તો વોટ્સએપ ચેનલ છે, તમે એને ફોલો કરી શકો છો. એ પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે વોટ્સએપ ચેનલ. તો હવે જોઈએ, ચાલો શું કહે છે. એક છોડના 40 પાંદડા છે ને આપણે આનો મધ્ય શોધવાનો છે. બટ આમાં પણ તમે જોશો અગેન ફરીથી તો ધ્યાન તો અહીંયા 126 છે ને 127 છે, 135 છે ને 136 છે, 144 છે ને 145 છે. એટલે આપણે આ પ્રકારનો એક દાખલો ગણેલો છે. દરેકમાંથી 0.5 બાદ કરો. આ જે અધર સીમા છે બધામાંથી 0.5 બાદ કરો અને ઉધ્વ સીમા છે એ બધામાં 0.5 ઉમેરો એટલે તમારો વર્ગ જે છે એ વર્ગ બની જશે. બરાબર, આપણે આ કરેલું જ છે પહેલા બી, અને ફરીથી આપણે કરીએ તો આ 118 છે તો શું લખાય? 117.5 થી 126.5 આવું લખાય. બરાબર, પછી પેલું જે છે 126.5 થી 7 નો છે ને, તો અહીંયા આગળ 9 નો અંતરાલ છે. જુઓ, કાં તો 8 નો અંતરાલ છે, આપણે એવું કહી શકીએ 8 નો અંતરાલ છે. 126 - 118 કરો એટલે 8 નો અંતરાલ થયો કહેવાય. તો 8 નો અંતરાલ છે. ઓકે, તો 134.5 134.5 થી 142.5. બરાબર, ઓકે. 134.5 135.5 126.5 થી 134.5. બરાબર, 126.5 થી ના, એવો અંતરાલ નથી. જો અહીંયા ભૂલ કરી રહ્યા છીએ આપણે, એવો અંતરાલ નથી એટલે આપણે અહીંયા આગળ ભૂલ કરીએ છીએ. કંઈ વાંધો નહીં, સિમ્પલ જ છે, એમાં ટેન્શન લેવાની જરૂર નથી. પહેલામાં આવશે 117.5 થી કેટલો છે તમે જોશો અહીંયા આગળ, તો 126.5 આવશે. બરાબર, 126.5 થી શું આવશે? 134.5. બરાબર, 135.5, સોરી આપણે ઉમેરવાના છે. 135.5 આપણે ભૂલ કરતા હતા. અહીંયા આગળ 135.5 થી શું આવશે? 144.5. ઓકે, પછી અહીંયા જોશો તો 144.5 થી શું આવશે? 153.5 153.5. ઓકે, તમે અધર સીમામાંથી એક ઓછું કરો છો અને ઉધ્વ સીમામાંથી એક ઉમેરો છો તો અહીંયા વર્ગ લંબાઈ જે 8 હતી એની જગ્યાએ 9 થઈ ગઈ છે. એટલે બરાબર, આમાં વર્ગ લંબાઈ એક વધી જાય 153.5 થી 162.5. બરાબર છે, પછી 162.5 થી 171.5. બરાબર, અને 171.5 થી લઈને ક્યાં સુધી જવાનું છે બેટા? 180.5 થઈ ગયું. અધર સીમામાંથી 0.5 બાદ કર્યા અને ઉધ્વ સીમામાં આપણે 0.5 ઉમેર્યા. તો હવે આપણો વર્ગ થઈ ગયો. હવે આપણો વર્ગ થઈ જાય તો હવે આપણે એના માટે હવે બીજું શું આવશે? અહીંયા આગળ આવૃત્તિ આવશે. શું આવશે? આવૃત્તિ. એટલે આપણે અહીંયા બનાવવું પડશે ટેબલ. તો બનાવી દો યાર, જિંદગીમાં ટેબલ બનાવી જ દેવાનું, માથાકૂટ જોઈએ જ નહીં, ટેબલ બનાવી જ દેવાનું. ઓકે, ટેબલ બનાવો એટલે તમારો બેડો પાર થઈ જાય. ચાલો, ટેબલ બનાવો એટલે તમારો બેડો પાર થઈ જાય. અહીંયા શું છે બેટા? આવૃત્તિ. તો અહીંયા હવે હું લખું છું આવૃત્તિ કેટલી છે? 3 5 9 12. 3 5 9 12. 5 4 2 5 4 2. બરાબર છે. હવે અહીંયા શું આવશે? સંચયી આવૃત્તિ. શું આવશે? સંચયી આવૃત્તિ. ઓકે, સંચયી આવૃત્તિ આવશે. તો 3 છે તો 3 નું 3 અહીંયા મૂકી દઈએ. 3 + 5 8 8 + 9 17 17 + 12 29 29 + 5 34 34 + 4 38 38 + 2 40. તો n બરાબર શું હશે? n બરાબર હશે 40. થઈ ગયું? બરાબર, તો આ તમારું ટેબલ તૈયાર થઈ ગયું. હવે ટેબલ તૈયાર થઈ જાય તો તમારે શોધવાનું શું છે? n/2. n/2 કેટલા થાય? n/2 થાય 20, કેમ કે n બરાબર 40 છે. તો સંચયી આવૃત્તિમાં જુઓ તો 20 જે છે 17 થી મોટો છે, મતલબ કે 17 પછી આવે, અને 29 ની અંદર આવી જશે 20, કારણ કે 20 29 થી મોટો નથી. 17 પછી આની અંદર મારો અંતરાલ જે છે એમાં આવશે. તો મારો મધ્યસ્થ વર્ગ જે થયો એ મધ્યસ્થ વર્ગ થયો કંઈક આ 144.5 વાળો જે છે આ મારો મધ્યસ્થ વર્ગ થયો કહેવાય. તો હવે મારે મધ્યસ્થ શોધવાનું છે ને બેટા. તો મધ્યસ્થનું જે સૂત્ર છે કંઈક આવું છે, L + કૌંસમાં પ્લસ
n/2 માઇનસ CF છેદમાં F ગુણ્યા H. ચલો તો L કેટલી છે? લંબાઈ મધ્યસ્થ વર્ગની અધસીમા 144.5 છે. તો 144.5 વત્તા n/2 n 40 છે તો 40/2 શું આવશે? 20. મધ્યસ્થ વર્ગના ઉપર સુધીની સંચય આવૃત્તિ, તો આના ઉપર સુધી સંચય આવૃત્તિ 17 છે તો મારે મૂકવાનું 17 છેદમાં મધ્યસ્થ વર્ગની આવૃત્તિ, તો મધ્યસ્થ વર્ગની આવૃત્તિ 12 છે તો મારે મૂકવાનું મધ્યસ્થ વર્ગની આવૃત્તિ 12, બરાબર, ગુણ્યા વર્ગ લંબાઈ થઈ જશે 9. જોઈ લો, વર્ગની લંબાઈ થશે 9, 153.5 કરીએ, બરાબર, માઇનસ 144.5 કરી એટલે વર્ગ લંબાઈ 9 થઈ જાય. ચલો 20 - 17 3, બરાબર, 3 × 9 = 27, 27/12 કરવાનો, તો 27/12 કરો, જે જવાબ આવે એમાં વત્તા 144.5 કરી નાખો, તો 146.75 જે તમારો મધ્યસ્થ થયો કહેવાય. આ તમારો બેટા મધ્યસ્થ થયો 146.75 છે. સિમ્પલ. આમાં કશું નવું હતું નહીં, માત્ર ને માત્ર તમારે આ વર્ગ લંબાઈમાં અધર સીમામાં 0.5 બાદ કરવાના હતા અને ઉધ્વ સીમામાં 0.5 તમારે ઉમેરવાના હતા, એટલે તમારો બેડો પાર થઈ જતો. બરાબર. પછી આપણે જે ટેબલ બની ગયું એ ટેબલ પ્રમાણે આપણે મધ્યસ્થ શોધવાનો હતો, તો જે આપણે શોધી કાઢ્યો. એના પછી જો આનો પણ મધ્યસ્થ જોવાનો છે, તો હવે આમાં તો મારે ટેબલ બનાવવાની જરૂર છે જ નહીં ને, કારણ કે અહીંયા જો 1500 થી 2000, 2000 થી 2500, 2500 થી 3000, 3000 થી 3500, 3500 થી 4000, 4000 થી 4500, 4500 થી 5000 છે. અહીંયા આગળ આવૃત્તિ આપેલી જ છે, તો અહીંયા આવૃત્તિ આપેલી જ છે, તો હવે આખું સ્પેશિયલ ટેબલ બનાવતો નથી બેટા, નો સ્પેશિયલ ટેબલ આમાં બનાવતો નથી. આમાં હું શું કરી દઈશ, અહીંયા બીજું એક સ્તંભ ઉમેરી દઈશ આમાં, બરાબર. આમાં એક સ્તંભ ઉમેરી દઈએ એટલે માથાકૂટ ના આવે, હે, બીજો એક સ્તંભ આપણે ઉમેરી દઈએ એટલે માથાકૂટ ના આવે. અને એમાં આપણે સંચય આવૃત્તિ લખી નાખી, તો સંચય આવૃત્તિ શું થાય? સંચય આવૃત્તિ જો તો 14 નું 14 અહીંયા 14 લખી નાખશું, બરાબર. 14 + 56 કેટલા થાય? 14 + 56 થાય 70, તો અહીંયા 70 આવશે. 70 + 60 કેટલા થાય? 130. 130 + 80 210. 210 + 6 216, અહીંયા 216 થશે. 210 + 70 280, 280 ને 10 290, અહીંયા 290 થશે. 290 290 + 60 350, 350 ને 2 352, તો અહીંયા થઈ ગયું 352, અને આ બેનો સરવાળો થાય 400. મેં જાતે કર્યું, તમારે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો તો કેલ્ક્યુલેટરનો પણ તમે ઉપયોગ કરી શકો છો, તમારી ઈચ્છા છે. 14 અહીંયા 14 હતા તો 14 મૂકી દીધા, બરોબર છે. 14 + 56 70, 70 + 60 130, 130 + 86 216, 216 + 74 292 62 352 352 + 48 એટલે કે 400. તો અહીંયા n બરાબર થઈ ગયું 400, બરાબર. n બરાબર થઈ ગયું 400. હવે n બરાબર 400 થઈ ગયું તો n/2 શોધો, તો n/2 શું થાય? 200 થાય. 400/2 200 થાય. તો હવે સંચયાવૃત્તિમાં જોશો તો 200 જે છે કોના પછી આવશે? 130 પછી આવશે અને 216 ની પહેલા આવશે. તો 130 પછી આવે છે મતલબ કે મારો 130 પછી આવે છે મતલબ કે મારો મધ્યસ્થ વર્ગ જે છે એ મારો મધ્યસ્થ વર્ગ આ કહેવાશે, બરાબર. આ મારો મધ્યસ્થ વર્ગ થઈ ગયો કહેવાય. હવે જો એ મધ્યસ્થ વર્ગ થઈ ગયો કહેવાય તો મધ્યસ્થ બરાબર શું હતું? સમીકરણ મૂકી દો, સૂત્ર મૂકી દો, બધી વસ્તુ મૂકી દો એટલે તમારો જવાબ આવી ગયો. દાવ પાણી થશે જ નહીં. અને તમારા માટે તો જાન જીગણ જલેબી છે જ, કેમ કે સરસ મજાનું તમને અહીંયા હું ગણિત શીખવાડી રહ્યો છું. મજા આવતી હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરતા રહેજો કે સાહેબ મજા આવે છે, તો મને થોડીક મજા આવી જાય. લાઈફમાં મજા લેવી જરૂરી છે. L વત્તા અહીંયા શું આવશે? n/2 - CF છેદમાં F ગુણ્યા H. ચલો L એટલે શું? મધ્યસ્થ વર્ગની અધસીમા 3000, 3000 એ અધસીમા છે, વત્તા n/2 કેટલા થાય? 200. મધ્યસ્થ વર્ગના ઉપરના સુધીની સંચય આવૃત્તિ તો 130, તો અહીંયા શું આવશે? 130 ભાગ્યા મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કેટલી છે? 86, તો અહીંયા મૂકી દઈશું 86, ગુણ્યા વર્ગ લંબાઈ કેટલી છે? 500. વર્ગ લંબાઈ બેટા 500 છે, 3500 - 3000 એટલે 500 થાય, બિલકુલ થાય. તો હવે જો 200 - 130 કરો, તો 200 - 130 કરો. આ જે 200 - 130 કર્યું એના ગુણ્યા 500 કરો, તો ગુણ્યા 500, બરાબર. એના ભાગ્યા 86 કરો, તો ભાગ્યા 86. 406.97 આવ્યું, તો 406.97 આવ્યું, તો 3000 વત્તા 406.97, તો શું જવાબ આવશે? 3406.97. તો આ તમારો થઈ ગયો મધ્યસ્થ, બરાબર. આ મધ્યસ્થ થઈ ગયો. પતી ગયો દાખલો.
હે તમને ખાલી સંચય આવૃત્તિ બનાવતા આવડવી જોઈએ. સંચય આવૃત્તિ બનાવતા આવડે એટલે તમારો બેડો પાર થઈ જાય. ચલો નેક્સ્ટ દાખલો જોઈએ. અહીંયા આગળ તો મધ્યસ્થ, મધ્યક અને બહુલક બધું જ શોધવાનું છે. ચલો તો વારાફરતી જે બધું શીખ્યા છે એ બધું આપણે શોધી કાઢીએ. પહેલા આપણે મધ્યક શોધી કાઢીએ. મધ્યક શોધી કાઢીએ, બરોબર. મધ્યક શોધવું તો મધ્યક માટે પહેલા આપણે વર્ગ મૂકી દઈએ. તો વર્ગ શું છે? 1 થી 4, 4 થી 7, 7 થી 10. તો 1 થી 4, 4 થી 7, 7 થી 10, 10 થી 13, કેટલા સુધી જવાનું છે? 13 થી 16 અને 16 થી 19. બરાબર, આ વર્ગ થઈ ગયો કહેવાય. આ વર્ગ થઈ જાય પછી એની આપણે શું શોધવાની છે? એની આવૃત્તિ. ચલો આવૃત્તિ શોધી કાઢીએ. તો એની આપણે આવૃત્તિ શોધી કાઢીએ, બરાબર છે. હવે આપણે આવૃત્તિ શોધી કાઢશું તો આપેલી જ છે. શું છે? 6, 30, 40. 6, 30, 40. બરાબર બરાબર છે. 6, 30, 40, 16, 16, 4, 4, 4, 4. હું બધું ભેગું એક સાથે એક જ ટેબલમાં મૂકી દઉં. ઓકે, એટલે તમને વાંધો ના આવે. ઓકે, અલગ અલગ નથી કરવું, બધું ભેગું કરી નાખીએ. તો અહીંયા આગળ લખી નાખું સંચય આવૃત્તિ, કારણ કે મારે બધું શોધવાનું છે. મારે અહીંયા આગળ બધું શોધવાનું છે. તો અહીં સંચય આવૃત્તિ શોધીએ તો કેટલી થાય? સંચય આવૃત્તિ શેના માટે યુઝ થશે? સંચય આવૃત્તિ શેના માટે વપરાય? મધ્ય શોધવા માટે. તો 6, 6, 6 વત્તા 30, 36, 36 વત્તા 40, 76, 76 વત્તા 16, 92, 92 વત્તા 4, 96, 96 વત્તા 4, 100. બરાબર, સંચય આવૃત્તિ થઈ ગઈ કહેવાય. હવે આપણે શોધી કાઢીએ એક્સઆઈ. બધું શોધી કાઢીએ એટલે માથાકૂટ ના આવે. હવે આપણે શોધી કાઢીએ એક્સઆઈ. તો એક્સઆઈ શું હતું? એક્સઆઈ એટલે કે જે વર્ગ હોય એ વર્ગની મધ્ય કિંમત. 4 વત્તા 1, 5, 5 ભાગ્યા 2, 2.5. બરાબર, 2.5. હવે અંતરાલ કેટલો છે? અંતરાલ તમે જોશો 3 નો છે. તો હવે 3, 3, 3 ઉમેરતા જાઓ તો 3.5, 6.5, 9.5, 12.5 અને 15.5. જો એક્સઆઈ શેના માટે વપરાય? એક્સઆઈ વપરાય શેના માટે વપરાય? મધ્યક શોધવા માટે. તો બધું એક સાથે હું એક જ ટેબલમાં મૂકી દઉં છું. બરોબર છે. તમને અલગ અલગ ફાવતું, તમે અલગ અલગ બી કરી શકો છો. હવે અહીંયા આગળ શોધી કાઢું છું એફઆઈ એક્સઆઈ. અહીંયા આગળ એફઆઈ એક્સઆઈ. હવે જે ટેબલ છે એમાં શોધી કાઢું છું એફઆઈ એક્સઆઈ. ઓકે, બધું આપણે એક જ ટેબલમાં કરી નાખીએ એફઆઈ એક્સઆઈ. ચલો એફઆઈ એક્સઆઈ લઈ લઈએ. એફઆઈ એક્સઆઈ લેવા માટે આપણે હવે 2 આ એક્સઆઈ છે ને, આ આવૃત્તિને એફઆઈ કહેવાય. આવૃત્તિને એફઆઈ કહેવાય. તો 6 ગુણ્યા 2.5, 6 ગુણ્યા 2.5, 6 ગુણ્યા 2.5 કેટલા થાય? 15. તો અહીંયા 15 થશે. 30 ગુણ્યા 3.5, 30 ગુણ્યા 3.5 કેટલા થશે? 105. બરોબર. 40 ગુણ્યા 6.5, 40 ગુણ્યા 6.5 કેટલા થાય? 260. 16 ગુણ્યા 9.5 શું થશે? 16 ગુણ્યા 9.5 152. 4 ગુણ્યા 12.5, 4 ગુણ્યા 12.5 કેટલા થશે? 50. બરાબર. 4 ગુણ્યા 15.5, 4 ગુણ્યા 15.5 62 થશે. બરાબર, 62 થશે. જો આ ટેબલ બની ગયું. હવે ટેબલ બની ગયું. હવે મારે શોધવાનું છે મધ્યક, મધ્યસ્થ અને બહુલક. આપણી પાસે 3 ના ઇક્વેશન છે. બરોબર, પણ એકવાર આ બધું સાચું છે કે નહીં ખોટું એકવાર ચેક કરી લેવાનું એટલે ભૂલ ના થાય. 16 વત્તા 19 ભાગ્યા 2 કરી દઈએ. 16 વત્તા 19 ભાગ્યા 2 કરી તો 17.5 થાય. તો કેમ અહીંયા ભૂલ થઈ? અહીંયા ભૂલ થઈ ને આપણી 2.5, 3.5, 17, 4 ને 1 5 ભાગ્યા 2.5. જો અહીંયા ભૂલ કરી આપણે. જો ભૂલ કરી મને તરત ખબર પડી ગઈ. અહીંયા ભૂલ કરી છે બધી. અહીંયા બધે ભૂલ કરી છે મધ્ય કિંમતમાં. એટલે દાવપાણી.com થઈ ગયું ને. જોયું, દાખલો ગણતા પહેલા એકવાર ચેક કરી લેવાનું. મેં તમને એ જ કીધું હતું. દાખલો ગણતા પહેલા એકવાર ખાસ ચેક કરી લેવાનું. મારથી ભૂલ થઈ છે. 4 વત્તા 1 5, 5 ભાગ્યા 2 એટલે 2.5. હવે એમાં 3 ઉમેરતા જાવ તો 5.5 આવે. અહીંયા 8.5 આવે. અહીંયા આગળ 11.5 આવે. અહીંયા આગળ 14.5 આવે. અહીંયા 17.5 આવે. જો દાવપાણી.com થઈ જતે હમણાં એક નાની ભૂલના કારણે દાવપાણી.com થઈ જાય. હવે 6 ગુણ્યા 2.5 15. 30 ગુણ્યા 5.5, 30 ગુણ્યા 5.5 165. બરોબર. 40 ગુણ્યા 8.5, 40 ગુણ્યા 8.5 340. બરાબર છે. અહીંયા આગળ 16 ગુણ્યા 11.5, 16 ગુણ્યા 11.5 184. 4 ગુણ્યા 14.5, 4 ગુણ્યા 14.5 કેટલા થાય? 58. બરાબર. 4 ગુણ્યા 17.5, 4 ગુણ્યા 17.5 70.
17.5 મધ્ય કિંમત સાચી ખોટી આપણે ચેક કરવા માટે આની મધ્ય કિંમત માટે શું કરશું? 16 + 19 કરશું, ભાગ્યા 2 કરશું, 17.5 બરોબર છે. ચલો હવે આપણે પહેલા શોધી કાઢીએ મધ્યક. મધ્યક શું હતું? x બાર બરાબર સિગ્મા fi xi અપોન સિગ્મા fi. આ હતું મધ્ય કિંમત. તો આ બધાનો સરવાળો કરો. સિગ્મા fi xi શું થાય? 15 + 165 + 340 + 184 + 58 + 70 832 થયું. તો આ થયું તમારું 832 ના છેદમાં 832 ના છેદમાં સિગ્મા fi શું છે? 100. આ બધાનો સરવાળો કરો તો આન્સર 100 આવશે. બરાબર? કેમ કે અહીંયા સંચય આવૃત્તિમાં જે છેલ્લું આવે ને એ આ બધાનો સરવાળો જ હોય. તો 832 ભાગ્યા 100 કરી દઈએ તો અહીંયા થઈ જાય બેટા 8.32, જે તમારો મધ્યક થઈ ગયો કહેવાય. બરાબર? હવે આપણે શોધી કાઢીએ બેટા બહુલક. જો એક જ ટેબલ બનાવ્યું અને એક જ ટેબલથી આપણે લોકોને મેળ પડી ગયો. બહુલક બરાબર શું લખાશે? બહુલક બરાબર લખાશે અહીંયા આગળ લખાશે L વત્તા f માઇનસ f છેદમાં f માઇનસ f છેદમાં અહીંયા શું આવશે? f માઇનસ f માઇનસ f 10, અહીંયા 10, અહીંયા 2, અહીંયા 2 ગુણ્યા h. ચલો બહુલક વર્ગની આવૃત્તિ. તો સૌથી વધારે આવૃત્તિ કોની છે? આની 40. બરાબર? સૌથી વધારે આવૃત્તિ 40 આની છે. હવે આની 40 છે મતલબ કે બહુલક વર્ગ મારો આ થયો. બહુલક વર્ગ મારો આ થયો 7 થી 10. તો એની અધર સીમા 7 છે. તો અહીંયા હું 7 લખી દઉં. 7 વત્તા એ બહુલક વર્ગની આવૃત્તિ 40 હતી. 40 તો અહીંયા લખી દઈએ 40 માઇનસ 40 ના ઉપરની આવૃત્તિ 30. તો અહીંયા લખી નાખું 30. બરાબર? અહીંયા 40 દુ 80 માઇનસ 30 અને f2 એટલે કે 40 ના નીચેની આવૃત્તિ 16 છે. તો અહીંયા હું 16 મૂકી દઉં. માઇનસમાં 16 મૂકી દઉં. આ માઇનસ છે, ભૂલ ના થાય. આ નાની નાની વસ્તુમાં તકલીફ પડી જશે. માઇનસ છે એટલે ભૂલ ના થાય. આ માઇનસ છે ગુણ્યા વર્ગ લંબાઈ 3 છે તો 3 મૂકી દીધી. ચલો તો હવે સાદુરૂપ આપીએ ફટાફટ. તો 7 વત્તા 40 માઇનસ 30 બેટા 10 થાય. 80 માઇનસ 30 50 થાય. 50 માઇનસ 16 34 થાય. તો અહીંયા મૂકી દઉં હું 34 અને ગુણ્યા હું 3 કરી નાખું. તો 10 ગુણ્યા 3 30 થાય. તો 30 10 ગુણ્યા 3 30 30 ભાગ્યા 34. તો 30 ભાગ્યા 34 0.88 એને 7માં ઉમેરો તો વત્તા 7 કરો તો 7.88 થયું. તો બહુલક જે આવ્યો બેટા એ આવ્યો 7.88. બરાબર? હવે આપણે શોધવાનું છે મધ્યસ્થ. તો આપણે મધ્યસ્થ શોધવાનો હોય બેટા તો મધ્યસ્થ માટે શું હતું? જો મધ્યસ્થ માટે સૂત્ર હતું. મધ્યસ્થ માટે હતું L વત્તા શું હતું? n/2 માઇનસ CF છેદમાં f ગુણ્યા h. તો પહેલા n/2 કરી નાખો. તો n કેટલા છે? 100. n કેટલા છે? 100. તો n બરાબર 100 હોય તો n/2 50 થાય. હંમેશા એક વસ્તુ યાદ રાખજો, મધ્યસ્થ વર્ગ હોય કે બહુલક વર્ગ હોય હંમેશા સરખો જ આવશે. n/2 50. તો સંચય આવૃત્તિમાં ચેક કરો 50 કોના પછી આવશે? 36 પછી આવશે. તો આ મારો મધ્યસ્થ વર્ગ થયો. મધ્યસ્થ વર્ગ થયો. એ જ મારો બહુલક વર્ગ હતો. જે મધ્યસ્થ વર્ગ હતો એ જ મારો બહુલક વર્ગ હતો. અને હંમેશા એવું જ થાય. તો તમે જોશો અહીંયા અધર સીમા 7 આવશે. n/2 તમારું 50 છે. CF એટલે મધ્યસ્થ વર્ગના ઉપરના સુધીની સંચય આવૃત્તિ. તમારો મધ્યસ્થ વર્ગ છે તેના ઉપરના સુધી સંચય આવૃત્તિ 36 છે. તો મારે ત્યાં મૂકવાનું 36. તો અહીંયા મુકાય માઇનસ 36 મુકાશે બેટા. છેદમાં એ મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. તો એ મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કેટલી છે? 40. આવૃત્તિ, સંચય આવૃત્તિ નહીં. એ મધ્યસ્થ વર્ગની આવૃત્તિ 40 છે. 40 મૂકી દઈએ. વર્ગ લંબાઈ 3 છે તો 3 મૂકી દઈએ. તો 7 વત્તા 50 માઇનસ 36 કેટલા થાય? 14. 14 થાય. 14 ગુણ્યા 3 42 થાય. 50 માઇનસ 36 14 થાય. 14 ગુણ્યા 3 42 થાય. અને 42 ભાગ્યા 40 કરો. જે આન્સર આવે એને 7માં ઉમેરી દો. વત્તા 7 તો 8.05 થાય. અહીંયા 1.05 આવ્યું તો 8.05 થયું. આ મારો થઈ ગયો મધ્યસ્થ. તો જો આપણે એક જ દાખલામાં મધ્યસ્થ, મધ્યક અને બહુલક ત્રણે વસ્તુ જે છે આપણે આ શોધી કાઢીએ. મેં એક જ ટેબલ બનાવ્યું. મારે ઘણી ટેબલ ના બનાવ્યું. એક જ ટેબલ બનાવ્યું તો મારો દાવ થઈ ગયો. દાવ થઈ ગયો એટલે મેળ પડી ગયો. બરોબર છે? છેલ્લો દાખલો છે. હવે આમાં જોશો તો ડાયરેક્ટ આપણે અહીંયા આગળ પકડીએ. હવે હા જો અહીંયા સંચય આવૃત્તિ અહીંયા વર્ગ મૂકી દઈએ 40 થી 45. પહેલા વર્ગ મૂકી દઈએ. ચલો 40 થી 45 ક્યાં સુધી છે? 75 સુધી છે. બરોબર? 45 થી 50, 50 થી 55, 55 થી 60, 60 થી 65, 65 થી 70, 70 થી 75. બરોબર? આ મૂકી દીધું. હવે એની બેટા શું મૂકશું આપણે? આવૃત્તિ મૂકશું.
ચલો હવે બેટા આપણે એની આવૃત્તિ મૂકી રહ્યા છીએ તો એ આવૃત્તિ માટે તમારે સિમ્પલ જે દાખલામાં આપ્યું છે એ જ 2 3 8 2 3 8 6 6 3 અને 2 2 3 8 6 3 2 જે મૂકી તું એ મુકાઈ દીધું. હવે આટલું મુકાઈ જાય પછી તમારે શું કરવાનું છે? પછી તમારે સિમ્પલ સંચય આવૃત્તિ મૂકવાની છે. તો મૂકી દો સંચય આવૃત્તિ. સંચય આવૃત્તિ મૂકી દો. ચાલો શાબાશ 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 શાબાશ. સંચય આવૃત્તિ તો 2 નું 2 તો અહીંયા 2 2 + 3 5 5 + 8 13 13 + 6 19 19 + 6 25 25 + 3 28 28 + 2 30 એટલે n બરાબર શું હશે? 30. n બરાબર શું હોય? 30. બરાબર. ચલો મધ્યસ્થ શોધવાનો છે તો મધ્યસ્થનું સૂત્ર શું હતું બેટા? મધ્યસ્થ બરાબર L વત્તા અહીંયા આવશે n/2 - CF છેદમાં F ગુણ્યા H. ચલો મધ્યસ્થ વર્ગ શોધો. પેલા n/2 કેટલા થાય? તો n/2 એટલે 30/2 30/2 15. તો સંચય આવૃત્તિમાં 15 કોના પછી આવે? 13 પછી આવે. 13 પછી 15 આવે મતલબ કે આ અમારો મધ્યસ્થ થયો. બરાબર. 13 પછી અને 19 થી નાનું છે એટલે આ મારો મધ્યસ્થ વર્ગ થયો. તેની અધસીમા 55 છે. તમારે અહીંયા મૂકી દેવાનું 55 વત્તા n/2 કેટલા આવશે? 15. મધ્યસ્થ વર્ગના ઉપરના સુધીની સંચય આવૃત્તિ 13. 19 થી ઉપર છે 13 તો 15 - 13. મધ્યસ્થ વર્ગની પોતાની આવૃત્તિ કેટલી છે? 6. તે મારે મૂકવાની 6 અને વર્ગ લંબાઈ કેટલી છે બેટા? 5. વર્ગ લંબાઈ છે 5. ચલો સાદુરૂપ આપો. 55 વત્તા 15 - 13 કેટલા થાય? 2. 2/6 ગુણ્યા 5 થાય. શું થાય? 55 વત્તા 5 દુ 10 ભાગ્યા 6 થાય. ઓકે તો 10/6 કરો તો જવાબ આવે ને 5માં 55 ઉમેરી દો. 10/6 જે આવ્યું વત્તા 55 કરી દઈએ તો 56.66 થાય. તો બેટા આનો જે મધ્યસ્થ જે છે એ આવી ગયો 56.66. બરાબર. તો સાતમો દાખલો જે છે પત્યો તેની સાથે આપણે સ્વાધ્યાય 13.3 પત્યું અને સ્વાધ્યાય 13.3 પત્યું તેનો મતલબ કે આંકડાશાસ્ત્ર ચેપ્ટર પણ અહીંયા કમ્પ્લીટ થાય છે. ડન છે. ઓકે આઈ હોપ સો કે તમને લોકોને મજા આવી હશે. મજા આવી હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો, ચેનલ સબસ્ક્રાઇબ કરીને જજો. નેક્સ્ટ ટાઈમ આપણે બીજું કોઈ ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. ઓકે થેન્ક યુ સો મચ. બાય.